તપમાં પ્રવેશ કરજો. આપણી અંદર પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ક્ષણે કોઈક ને કોઈક સમયે કર્ણ હોય છે, કારણ કે આપણે સ્વજનોથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પરિમાણથી તજાતા હોઈએ છીએ. તો એ અનુભૂતિની સાથે અનુસંધાન મળશે. એમણે નિવેદનમાં કશું લખ્યું નથી, દ્રશ્ય મૂક્યું છે, બહુ જ જાણીતું. રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું છે અને નીચે ધ્રુવભાઈ લખે છે, આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી. તો જુઓ કે આ ધ્રુવભાઈ કેટલું બધું કહી દે છે, મારે કશું કહેવાનું નથી એમ કહીને. માનવ જાતનું પૈડું આ રીતે ખૂંપી ગયું હોય છે અને જ્યારે સમસ્યા આવે ને ત્યારે જ કમનસીબે મંત્રો વિશે રાઈ જતા